નજર કરીએ ભાવનગર ઉપર તો ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં થોડા સમય પહેલા મારામારીની ઘટના બની હતી। જે બનાવ મામલે સમાધાન બાદ યુવાન છરી વડે હુમલો કરાયો હતો, જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો, જેથી વરતેજ પોલીસે હાલ જિલ્લામાં જેલમાં રહેલા શખ્સ સામે હત્યાની કલમ ઉમેરો કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરના ચિત્રા વિસ્તારની ઘટના છે, જ્યાં મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો। સમાધાન બાદ પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ભાવનગરમાં જે મારામારીની ઘટના બની ગઈ હતી, જ્યાં સમાધાન કરવા આવેલા અને ત્યારબાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે આ અંગે પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી કરી છે। જ્યાં ભાવનગરના ચિત્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મારામારીની ઘટના છે હત્યામાં પરિણમી છે, કે જ્યાં સારવાર દરમિયાન જ જે યુવાનનું મૃત્યુ નીપજ્યું છે અને આથી પોલીસે જે હત્યાની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના ઇન્દિરાનગરનો એક બનાવ બનેલ છે। 26 તારીખનો બનાવ છે। એની હકીકત જણાવીએ તો આ કામના જે ફરિયાદી જે છે હીરા ભીમાભાઈ નાઓએ 26 તારીખે ફરિયાદ આપેલી, જેમાં આ કામનો આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો તેની ઘરની પાસેથી અવારનવાર બાઇક લઈને જતો અને હોર્ન બજાવતો। એ બાબતે તેઓને ઝઘડો થયેલો અને અગાઉ સમાધાન બી થયેલું। 26 તારીખે આ પ્રકાશ ફરીથી બાઇક લઈને આવ્યો અને તેઓની વચ્ચે બોલાચાલી થઈ, જેથી આ ફરિયાદીએ ગાળો દેવાની ના પાડેલી, છતાંય આ પ્રકાશે ગાળો આપી અને ઝઘડો ઉગ્ર થયો, જેમાં પ્રકાશે છરી વડે તેઓના દીકરા કિશન જે છે 19 વર્ષનો એને પેટમાં છરી મારી દીધેલી અને તેઓના ધર્મપત્નીને બી મારેલો। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી અને આ કામનો જે આરોપી જે છે પ્રકાશ ઉર્ફે પક્કો એને અટક કરી અને જેલ હવાલે કરેલો। ગઈકાલે આ કામના જે ભોગ બનનાર જે છે તેઓનું મૃત્યુ નીપજ્યું છે, જેના કામે નામદાર કોર્ટમાં IPC 302નો ઉમેરો કરવામાં આવેલા છે અને હાલમાં તપાસ PSI શ્રી રબારી નાઓ કરી રહેલ છે।